નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ, સિગ્મા બંધ કોને કહેવાય, પાઈ બંધ કોને કહેવાય, સિગ્મા બંધમાં પ્રકાર સંમિશ્રણ ક્યાં થઈ શકે અને પાઈ બંધ, અને સિગ્મા બંધ પાઈ બંધ કરતા એ પ્રબળ. હવે આગળ એ જ પેજ ઉપર પેજ નંબર 116 જો મુદ્દા નંબર 4.6 સંકરણ એવું લખ્યું હોય 116 ઉપર 4.6 સંકરણ મળ્યું. હાલો એમાં અંડરલાઈન કરજો, કોની જરૂર નથી એમાંથી, હું કહું ત્યારે એમાં તો એવું લખ્યું CH4NH3 અને H2O જેવા બહુપરિમાણીય જે અણુ છે એનો લાક્ષણિક ભૌમિતિક આકાર સમજવા માટે પાઉલિંગે એ સંકરણનો ખ્યાલ એને દાખલ કર્યો. તેના મત પ્રમાણે અંડરલાઈન કરો. હવે ચોથી લીટીથી પરમાણ્વીય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો એક સેટ બનાવે છે. પરમાણ્વીય કક્ષકો જોડાય છે અને સમતુલ્ય કક્ષકોનો સેટ બનાવે છે જે સંકર કક્ષકો તરીકે ઓળખાય છે. સંકૃત કક્ષકો, સંકર અથવા સંકૃત. હવે શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચનામાં થાય છે. આ ઘટનાને સંકરણ કહે છે. શુદ્ધ કક્ષકોને બદલે આવી સંકર કક્ષકોનો ઉપયોગ થાય બંધ રચનામાં, એને કહેવાય સંકરણ. જોડાય અને સમતુલ્ય રચના બનાવે એ સંકૃત કક્ષકો, અને જે શુદ્ધ કક્ષકો એની જગ્યાએ બંધમાં સંકૃત કક્ષકોનો ઉપયોગ થાય એ ઘટનાને સંકરણ કહે છે. તેમાં થોડી જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું આંતરમિશ્રણ થાય છે, જેથી જુદી જુદી ઉર્જાવાળી કક્ષકો એનું આંતરમિશ્રણ થાય, બધી ભેગી થાય, તેથી તેમની ઉર્જાનું પુનઃવિતરણ, ફરીથી વિતરણ થાય, બધાની ઉર્જા ભેગી કરી પુનઃવિતરણ થાય, જેના પરિણામે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનું સેટ રચાય છે. જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું આંતરમિશ્રણ થાય, બધી ઉર્જા ભેગી કરવાની, પછી જેટલી કક્ષકો ભેગી થઈ હોય એની પુનઃ વિતરણ કરી નાખો, બધાને સરખાપણે વહેંચી દો તો બધાની ઉર્જા કેવી થાય, એક સમાન, આકારે એક સમાન. તો એનો મતલબ એવો થયો કે સંકૃત કક્ષકોમાં ભાગ લેતી જે કક્ષકો હોય અથવા સંકૃત કક્ષકોમાં જે કક્ષકો હોય, સંકૃત કક્ષકો, સંકરણમાં ભાગ લેતી કક્ષકો એટલે એને શું કહેવાય, સંકૃત કક્ષકો એ સમાન ઉર્જા અને સમાન આકાર વાળી હોય. તો એની જે વિશિષ્ટતા, ખાસિયતો છે અને જે અગત્યતા છે એ આપણે આગળ મુદ્દા તરીકે જોઈએ. થિયરી માટેનો કોઈ પ્રશ્ન નથી એમાંથી, ખરેખર એની સમજૂતી જોઈએ એમાંથી, સંકરણ ખબર હોવી જોઈએ. પેલું ખાસિયતોમાં, સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય. જે સંકૃત કક્ષકો એ સંકર કક્ષકો એની જે સંખ્યા છે તો સંકરણ પામતી જેટલી પરમાણ્વીય કક્ષકો હોય એની સંખ્યા બરાબર હોય. તો એ જ કહેવાય ને, પરમાણ્વીય કક્ષકો જે સંકરણમાં ભાગ લે એને શું કહેવાય, ટૂંકમાં સંકૃત કક્ષકો. એનો અર્થ એવો થયો. બીજું, સંકૃત કક્ષકો હંમેશા સમતુલ્ય ઉર્જાવાળી અને આકારની હોય. જે સંકૃત કક્ષકો હશે, સંકરણમાં ભાગ લેતી કક્ષકો એટલે સંકૃત કક્ષકો, જે પરમાણુ હોય, પરમાણુની જે કક્ષકો સંકરણમાં ભાગ લેતી હોય એને સંકૃત કક્ષકો કહેવાય. એ સંકૃત કક્ષકો સમાન ઉર્જાવાળી અને સમાન આકાર ધરાવતી હોય છે. ત્રીજું, શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર કક્ષકો સ્થાયી બંધની રચનામાં વધુ અસરકારક હોય. જે શુદ્ધ કક્ષકો છે એના કરતા જે સંકર કક્ષકો રહ્યા બંધ રચનામાં વધારે સ્થાયી હોય. ચોથું, સંકૃત કક્ષકો અવકાશમાં એવી રીતે અમુક પસંદ કરેલ દિશામાં દિશાત્મક હોય છે જેથી સ્થાયી ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ હોય. એવી રીતે ગોઠવાય કે જે કક્ષકો એના વચ્ચે અપાકર્ષણ ઓછામાં ઓછું થાય અને સ્થાયી ગોઠવણી મળે એમાંથી. આ એની શું થઈ ખાસિયતો. પરમાણ્વીય કક્ષકો જે સંકરણમાં ભાગ લે અને સંકૃત કક્ષકો બે સરખી હોય, એનો મતલબ સંકરણમાં ભાગ લેતી કક્ષકો એટલે સંકૃત કક્ષકો. સંકૃત કક્ષકો સમાન ઉર્જાવાળી અને સમાન આકારની હોય. પરમાણ્વીય કક્ષકો જે શુદ્ધ હોય એના કરતા વધારે અસરકારક હોય બંધન માટે. સંકૃત કક્ષકો અવકાશમાં એવી ગોઠવણી કરે કે જે કક્ષકો વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ થાય જેથી સ્થાયી ગોઠવણી મળે.
આગળ સંકરણ માટે આપી અગત્યની શરત કે આવી વસ્તુ હોવી જોઈએ તો સંકરણ થાય. પહેલી, પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે છે. પૂર્ણ ભરાયેલી જે કક્ષા છે, કક્ષકો એ સંકરણમાં ભાગ લેતી નથી. સંકરણમાં કોણ ભાગ લે? સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો. બાહ્યતમ કક્ષામાં રહેલી કક્ષકો જ સંકરણમાં ભાગ લઈ શકે. આ પહેલી એની શરત. બીજી, સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. સંકરણ અનુભવતી જે કક્ષકો છે એને લગભગ સમાન ઉર્જા. પેલું, સંયોજકતા કોષમાં બાહ્યતમ કોષમાં રહેલી જે કક્ષકો એ જ સંકરણમાં ભાગ લઈ શકે. પછી સંકરણમાં ભાગ લેતી જે કક્ષકો એ સમાન ઉર્જા વાળી હોવી જોઈએ. આ બીજી શરત. ત્રીજી, સંકરણ અગાઉ, સંકરણ થાય એ પહેલા ઇલેક્ટ્રોનની બઢતી પ્રમોશન અનિવાર્ય શરત નથી. ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી એનું પ્રમોશન એની બઢતી બીજી કક્ષકમાં થાય ઊંચી ઉર્જામાં. નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં પ્રમોશન કહેવાય ને, નીચી પોસ્ટમાંથી ઊંચી પોસ્ટમાં. નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જે સંક્રમણ થાય એની બઢતી થાય જે ઉત્તેજિત અવસ્થામાં, એ શરત ટૂંકમાં ફરજિયાત ઉત્તેજિત અવસ્થામાં જવું જ જોઈએ એ શરત અનિવાર્ય નથી. અનિવાર્ય શરત નથી કે થવું જ જોઈએ. ચોથું, એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ સંકરણમાં ભાગ લે. એવું જરૂરી નથી કે સંકરણમાં અર્ધપૂર્ણ કક્ષકો જ ભાગ લેતી હોય. કેટલીક બાબતોમાં સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે. પણ સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષાની કક્ષકો ક્યાંય સંકરણમાં ભાગ લેશે નહીં. ફક્ત બાહ્યતમ કક્ષાની કક્ષકો જ ભાગ લે. સમાન ઉર્જા વાળી હોય, એની બઢતી ઇલેક્ટ્રોનની થવી જરૂરી નથી બધાયમાં. ફક્ત અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો જ ભાગ લેવું જરૂરી નથી. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લેશે. હવે તમને ખબર છે સંકરણના પ્રકાર: sp, sp2, sp3, sp3d અને sp3d2. આ 5 પ્રકારના જે સંકરણ છે આપણે એને ક્રમશઃ વિગતે અભ્યાસ કરવી એમાંથી. હાલો તો પહેલા હું લઉં sp સંકરણ. રેડી? કયું સંકરણ? sp. હવે sp સંકરણ છે તો એમાં એક s કક્ષક અને એક p કક્ષકો મિશ્ર થાય. sp સંકરણમાં એક a અને p કક્ષકો મિશ્ર થાય. એટલે આ બે શું થાય? સંકૃત કક્ષકો. સંકૃત કક્ષકો sp સંકરણમાં કેટલી હશે? 2. સંકૃત કક્ષકો અથવા સંકર કક્ષકો 2. કઈ કઈ? એક s અને એક p. અને એ મિશ્રણમાં બંનેની લાક્ષણિકતા, s ની લાક્ષણિકતા અને p ની લાક્ષણિકતા 50-50% હોય. sp સંકરણમાં બે એક એટલે બંનેની લાક્ષણિકતા 50-50% હોય. 2 સંકૃત કક્ષકો હોય, એક s અને એક p. હવે કોઈ ઉદાહરણને આધારિત, દરેક ઉદાહરણને આધારિત જ એમાંથી સમજાવશું આપણે. sp સંકરણ એની ગોઠવણી જે છે ભૂમિતિ, sp સંકરણ એ કેવી હોય? રેખીય. ગોઠવણી એની કેવી હોય? રેખીય હોય sp સંકરણમાં. રેડી? કુલ યુગ્મોની સંખ્યા કેટલી હશે? 2. દાખલા તરીકે BeCl2, BeCl2. હાલો, મધ્યસ્થ પરમાણુ કોણ? બેરિલિયમ. રેડી? હવે જે p કક્ષક હોય ને, p કક્ષકનો એક છેડો ધન વીજભારિત હોય ને એક ઋણ વીજભારિત હોય. રેડી? સંમિશ્રણ જે ને ધન સંમિશ્રણ થાય, બેના પ્લસ પ્લસ છેડા ભેગા થાય અથવા બેના માઇનસ માઇનસ છેડાઓ ભેગા થશે. હવે આ બેરિલિયમ, બેરિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 4, 1s2 અને 2s2. બરાબર ને? 1s2 2s2. 1s કક્ષક પૂર્ણ ભરાયેલી, 2s પછી કઈ હોય? 2p કક્ષક. કેવી છે? ખાલી. હવે જો 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને 2p કક્ષક એની પેટા કક્ષક 3 એમાં એક ઇલેક્ટ્રોન નથી. હવે આ જે 2s કક્ષક છે આ તો વપરાશે જ નહીં 1s તો ક્યાંય. 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એ અર્ધપૂર્ણ ભરાયેલી નથી તો બંધ માટે લઈ શકો
નહીં. તો 2s અને 2p માં ઉર્જાનો તફાવત ઓછો હોય છે, જેથી એની ઉત્તેજિત અવસ્થા એટલે એક ઇલેક્ટ્રોનની બઢતી મળશે કે બે ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં આવી જાય 2p માં લખાય એની ઉત્તેજિત અવસ્થા, આ એની ધરા અવસ્થા 1s2 2s2 એની ધરા ભૂમિ અવસ્થા, પણ એની ઉત્તેજિત અવસ્થા એટલે ઇલેક્ટ્રોન એક કૂદીને 2p માં જાય તો બને 2s1 2p1 1s2 તો કમ્પ્લીટ જ છે તો આ એક ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં આવી જાય 2p માં. તો હવે એની પાસે બે કક્ષકો પ્રાપ્ય થઈ 2s એમાં એક ઇલેક્ટ્રોન અને જે 2p કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન. બરાબર. રેડી. હવે બેરિલિયમની જે બે કક્ષકો છે સામાન્ય રીતે તો જો એમાં 2s ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી 2p કક્ષકમાં ગોઠવાય, એક 2s અને 2p કક્ષકો સંકરણ પામે તેથી sp સંકૃત કક્ષકો મળે. હવે બેરિલિયમ મધ્યસ્થ પરમાણુ એની પાસે બે કક્ષકો, એક s એક કઈ કક્ષક s કક્ષક અને બીજી p કક્ષક. રેડી. તો આની s કક્ષક છે અને આની p કક્ષક. અહીં બીજી લખ નાખ્યું એમાંથી એ માઇનસ તરીકે પ્લસ માઇનસ. આ બેરિલિયમ એની બે સંકૃત બે કક્ષકો છે, એક s અને એક p. પછી એમાં p માં જે હોય એ. રેડી. હવે હજુમાં એક ક્લોરીન, તો ક્લોરીન પરમાણ્વીય ક્રમાંક 17 નિયમ કમ્પ્લીટ 2s2 2p5 તો 2s માં 2 અને 2p માં 5 1 2 3 4 ને 5 તો આની પાસે એક અર્ધપૂર્ણ કક્ષક છે દાખલા તરીકે હાલો આ pz કક્ષક છે. કઈ કક્ષક છે pz કક્ષક. તો બેરિલિયમની જે s કક્ષક છે 2s અને આ pz કક્ષક છે બેયનું સંમિશ્રણ થાય છેડાઓથી તો અહીંયા જે ક્લોરીન છે આ સંમિશ્રણ થયું આ ક્લોરીન, અહીંયા કોનું થશે p અને p નું, અહીંયા s અને p નું થયું, આ s નું સંમિશ્રણ આ p છે કયું બંધ બન્યું સિગ્મા બંધ, p અને p નું સંમિશ્રણ થયું આ કયું બંધ બન્યું સિગ્મા બંધ. તો જે સંકરણ રહ્યું એ સંકરણમાં બેરિલિયમ મધ્યસ્થ પરમાણુનું જોવાનું, મધ્યસ્થ પરમાણુની કઈ કક્ષકોએ ભાગ લીધું s અને p, કારણ કે સંમિશ્રણ થયું તો આમાં બે ઇલેક્ટ્રોન થયા ને બેના, આમાં બે ઇલેક્ટ્રોન તો જે આ ઇલેક્ટ્રોન છે આમાં લખી શકો. રેડી. આમાં s અને આમાં લખી શકો. જે બીજો ક્લોરીન છે 2s2 2p5 તો આની p કક્ષક અને આની p કક્ષક બે વચ્ચે સંમિશ્રણ થાય તો બંનેના ઇલેક્ટ્રોન એમાં લખી શકો તમે. અષ્ટકર્ણ બે ની પૂર્ણ થઈ ગઈ, સંકરણ કયું થયું sp. તો આ બેની બે સંકૃત કક્ષકો sp કયો થાય એનું ગોઠવણી રેખીય અને બંધ કોણ થશે 180 ડિગ્રી. રેડી. તો બેરિલિયમ જે મધ્યસ્થ પરમાણુની બે કક્ષકો ભાગ લે, એક s અને એક p. s કક્ષક ક્લોરીનની p કક્ષક સાથે અને pz કક્ષક સાથે સંમિશ્રણ પામે સિગ્મા બંધ બને અને બીજી p કક્ષક એ બીજો જે ક્લોરીન પરમાણુ એની p કક્ષક સાથે છેડાઓથી સંમિશ્રણ એ પામે તો આ બન્યું sp સંકરણ. ખબર પડી? રેડી. જે આગળ હતું એ સમજૂતી માટે એમાંથી. રેડી. બીજું સંકરણ લેવી આપણે sp2 સંકરણ. આકારની ગોઠવણી તો આપણને ખબર જ છે.
એમાં મધ્યસ્થ પરમાણુની એક એસ કક્ષક અને બે પી કક્ષક. તો એમાં એસ લાક્ષણિકતા કેટલી હોય? 33% અને પી લાક્ષણિકતા સામાન્ય 6% એમાંથી. બરાબર, sp2 સંકરણ માટે. હવે એમાં ઉદાહરણ લેવી આપણે BCl3. BCl3. હાલો, મધ્યસ્થ પરમાણુ કોણ? મધ્યસ્થ પરમાણુ બોરોન. એની ધરાવસ્થા કઈ? ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1, કારણ કે પરમાણ્વીય ક્રમાંક હોય એનો 5. રેડી? તો એક જ બંધ બનાવી શકે, પણ અહીંયા બનાવાય તો 2s માંથી એક ઇલેક્ટ્રોન ક્યાં વહી જાય? 2p માં. તો એની ઉત્તેજિત અવસ્થા 1s2 2s1 2p2. 2s માં 1 અને 2p માં 2. રેડી? 1s2 2s અને 2p2 એમાંથી કમ્પ્લીટ. હવે આ જે મધ્યસ્થ પરમાણુ જે બોરોન છે એની પાસે 3 અર્ધપૂર્ણ કક્ષકો છે, એક s ને 2 p. એ 3 સાથે એક જોડાશે ક્લોરીન. તો આજે બોરોનની જે કક્ષક 3 સાથે, તો એની જે 3 કક્ષકો છે રેડી, પછી એની સાઈડ બીજી હોય ને, એમાંથી 3 જે કક્ષકો છે એ 3 કક્ષકો એની સાથે ક્લોરીનની. તો ક્લોરીન પાછો પરમાણ્વીય ક્રમાંક 17 નિયોન કમ્પ્લીટ 2s2 3s2 3p5. બરાબર? તો એની આ 3s કક્ષક અને 3p કક્ષક, 3s માં 2 અને 3p માં 5 એક બંધ બનાવી શકે, કારણ કે એની પાસે એક અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ક્લોરીનની p કક્ષક, અહીંયા ક્લોરીનની p કક્ષક અને ક્લોરીનની p કક્ષક. તો આમાં સંમિશ્રણ શું થશે? એક sp અને 2p અને p. આની સાથે એક ક્લોરીન જોડાય તો આનો ઇલેક્ટ્રોન ક્લોરીનમાં લખી શકો, આનો s માં લખી શકો, s અને p વચ્ચે. પછી બીજો ક્લોરીન લો, આ બે વચ્ચે સંમિશ્રણ થાય. ત્રીજો ક્લોરીન લો, આ બે વચ્ચે સંમિશ્રણ થાય. તો 3 સિગ્મા બંધ બન્યા. તો 3 એ 3 શું બન્યા? છેડાઓથી સંમિશ્રણ એટલે સિગ્મા બંધ. તો બોરોન મધ્યસ્થ પરમાણુ જે છે એની સાથે 3 ક્લોરીન એ સિગ્મા બંધમાં, અને બંધ કોણ 120 ડિગ્રી હશે, જેથી એની ગોઠવણી હશે સમતલ્ય સમત્રિકોણ. એક જ સમતલમાં સમતલ્ય સમત્રિકોણ. બોરોન એની સાથે 3 એ ક્લોરીન જોડાયેલા હશે. 3 એ 3 એ સિગ્મા બંધ હશે. રેડી? તો સંકરણ કયું થયું? sp2 સંકરણ થશે, sp2 સંકરણ. ચાલો, હવે ત્રીજું sp3 સંકરણ. રેડી? આગળ ઉદાહરણને આધારિત. તો sp3 સંકરણ હોય તો એમાં સંકૃત કક્ષકો
સંકૃત કક્ષકો હશે 3, એક S સંકૃત કક્ષકો 4, એક S અને 3 P કક્ષક, કુલ 4 સંકૃત કક્ષકો, જેમાં S લાક્ષણિકતા 25% અને P લાક્ષણિકતા 75% sp3 સંકરણમાં. તો એનું સરળ ઉદાહરણ એ CH4. અને sp3 સંકરણ હોય તો ગોઠવણી કઈ હોય? સમચતુષ્ફલકીય. રેડી? એની ભૂમિતિ જે ગોઠવણી છે એ સમચતુષ્ફલકીય હોય sp3 સંકરણમાં. એક S કક્ષક અને 3 P મધ્યસ્થ પરમાણુ. હાલો દાખલા તરીકે લેવી CH4. કાર્બન મધ્યસ્થ પરમાણુ, મધ્યસ્થ પરમાણુ કાર્બન, પરમાણ્વીય ક્રમાંક 6, ધરાવસ્થા 1s2 2s2 2p2. રેડી? તો હવે 2p માં જે એક કક્ષક ખાલી હશે તો 2s માંથી એક ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં વહી જાય? 2p માં. તો એની ઉત્તેજિત અવસ્થા, બધામાં ઉત્તેજિત અવસ્થા આવે એવું જરૂરી નથી. એમાં 1s2 2s1 2p3 એક ઇલેક્ટ્રોન ને પ્રમોશન મળ્યું તો 2s માં 1 અને 2p માં 3, 1 2 3. કમ્પ્લીટ? હવે આ જે કાર્બન છે એ 4 હાઇડ્રોજન સાથે જોડાયેલો છે. તો કાર્બનની 4 કક્ષકો છે, એક S ને 3 P કક્ષક, એક S ને 3 P કક્ષકો. એમાં હવે સમજો એમાંથી જે S કક્ષક એ તો ગોળાકીય હોય, કોઈ એક જગ્યાએ જોડાયેલી હશે. બાકી 3 વધી X યામ, Y યામ અને Z યામ. 3 યામ પર હશે તો 3 યામી અને એક ચોથી S કક્ષક. આ 4 સંકૃત કક્ષકો એમાંથી બને. તો મધ્યસ્થ પરમાણુ જે કાર્બન છે મધ્યસ્થ પરમાણુ, તો એમાં એની 4 કક્ષકો, એક S ને 3 P. રેડી? અહીંયા આ બાજુ ઓલી આ પ્રમાણે, ઓલી અહીંયા ઉપર, 4 જુદા જુદા ફલકમાં એમાંથી. રેડી? 4 જુદા જુદા ફલકમાં એ કક્ષકો ગોઠવાયેલી છે. હવે એની સાથે હાઇડ્રોજન એટલે 1s1 હાઇડ્રોજનની એક કક્ષક કાર્બન સાથે, બીજી 1s1 અહીંયા P કક્ષક, 1s1 અને 1s1. તો આમાં સંમિશ્રણ શું થશે? એક SS S સંમિશ્રણ. હાલો તો હાઇડ્રોજનની એક 1s કક્ષક, આ હાઇડ્રોજન બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે આમાં 2 ઇલેક્ટ્રોન લખાય. આની 1s1 અને P કક્ષક, કાર્બનની 2px કક્ષક અને હાઇડ્રોજનની S કક્ષક, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, એક આ સિગ્મા બંધ. તો બે માં લખી શકાય. અષ્ટકના 2 ની અહીંયા પૂર્ણ થશે હાઇડ્રોજનની. આ હાઇડ્રોજન પછી P કક્ષક sp સંમિશ્રણ, બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો અહીં સિગ્મા બંધ બન્યો. અને છેલ્લે P કક્ષક સંમિશ્રણ એટલે એક અહીં હાઇડ્રોજન બે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે આમાં 2 ઇલેક્ટ્રોન થશે. આ સિગ્મા બંધ, કુલ કેટલા? 4 સિગ્મા બંધ બન્યા. 4 સિગ્મા બંધ છે તો સમચતુષ્ફલકીય ગોઠવણી, એનો આકાર છે સમચતુષ્ફલકીય. તો સંકરણ કયું થયું? sp3 કે જેમાં એક S અને 3 P. આ 4 ની ઊર્જા એક સમાન હશે, શક્તિ આકાર એક સમાન હોય. સંકરણમાં ભાગ લેતી કક્ષકો એક S ને 3 P. તો આ 4 સંકૃત કક્ષકો છે. તો સંકરણ કયું થયું? sp3. સમચતુષ્ફલકીય ગોઠવણી, આકાર સમચતુષ્ફલકીય અને બંધ કોણ હોય? 109.5 ડિગ્રી અથવા 109 ડિગ્રી 28. પછી તમે CCl4 લો તો આમાં sp3 સંકરણ જ થશે. જે હાઇડ્રોજનની 1s કક્ષક અહીંયા સંમિશ્રણ પામી, એમ 4 ક્લોરીન પરમાણુની જે P કક્ષક છે એનું સંમિશ્રણ થશે, 3 PP સંમિશ્રણ થશે. અને જો આમાં શું થયું? એક SS સંમિશ્રણ થયું, આની S આની S, પછી 3 હાઇડ્રોજનની S પણ સામેવાળાની P કક્ષકનું સંમિશ્રણ થયું, પણ છેડાઓથી થયું એટલે સિગ્મા બંધ બન્યું. ક્લોરીન હોત તો એક S અને P નું સંમિશ્રણ થાય અને બાકી 3 P અને P કક્ષકોનું સંમિશ્રણ થઈને સિગ્મા બંધ બનશે એમાંથી. તો અહીંયા ક્લોરીનની કક્ષક જોડાશે, એ જ પ્રમાણે થશે એમાંથી. રેડી? NH3 હોય તો મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન, પરમાણ્વીય ક્રમાંક 7,
1s2 2s2 2p3 તો 1s પૂર્ણ 2s માં 2 અને 2p માં 3 આ એની ધરાવસ્થા આની કોઈ ઉત્તેજિત અવસ્થા થશે નહીં કેમ કારણ કે આ ઇલેક્ટ્રોન જે 2s માં છે એ આગળ કૂદીને 3s માં જઈ શકતો નથી જો 2p માં જાય તો યુગ્મીકરણ થવાનું હોય જેથી આ જે યુગ્મિત જે કક્ષક છે પૂર્ણ ભરાયેલી કક્ષક છે તો હવે બંધ જે બનાવવો હોય સહસંયોજક બંધ એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ જ ભાગ લે પૂર્ણ કક્ષક બંધ બનાવી શકે પણ એક બંધ કયો બનાવી શકે સવર્ગ સહસંયોજક બંધ તો હું એમ કહું કે નાઇટ્રોજનને બંધ બનાવવો હોય સહસંયોજક બંધ કેટલા બનાવી શકે 4 બનાવી શકે આ ત્રણ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ભાગીદારી વાળો સહસંયોજક બંધ બનાવી શકે અને આ સવર્ગ સહસંયોજક એટલે કુલ 4 તો નાઇટ્રોજનની જે સંયોજકતા છે એ 4 મેક્સિમમ 4 બંધ બનાવી શકે 5 પરમાણુ સાથે જોડાઈ શકે અને 4 સાથે જોડાઈ શકે એમાંથી રેડી આ નાઇટ્રોજન તો હવે એની સાથે આવ્યો હાઇડ્રોજનની 1s1 કક્ષક તો મધ્યસ્થ પરમાણુ છે નાઇટ્રોજન પાસે જે s કક્ષક છે અહીંની s કક્ષક કે જેમાં 2 ઇલેક્ટ્રોન રહેલા છે એ અબંધકારક હશે એ બંધમાં ભાગ લેતા નથી સંકરણમાં ભાગ લેશે રેડી બાહ્યતમ કક્ષા જે હશે એ સંકરણમાં ભાગ લેશે એમાંથી તો આ s થઈ ગયું એની સાથે કોઈ સંમિશ્રણ નથી પણ 2 ઇલેક્ટ્રોન છે એમાંથી તો એની જે 3p કક્ષક વધી એ p કક્ષક સાથે હાઇડ્રોજનની જે 1s1 કક્ષક છે એનું શું થશે સંમિશ્રણ તો આ સિગ્મા બંધ બને અહીંયા સિગ્મા અને આ સિગ્મા બંધ રેડી ત્રણેય હાઇડ્રોજનની 1s1 કક્ષક સાથે તો આ જે સંમિશ્રણ રહ્યું ત્રણ આ સિગ્મા બંધ જે બન્યા રેડી અને આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ પણ સંકરણમાં ભાગ લે એટલે કુલ કેટલી કક્ષકો બની 4 સંકૃત કક્ષકો 4 ત્રણ સિગ્મા બંધ વાળી અને એક બંધકારક જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એટલે કુલ 4 સમચતુષ્ફલકીય રીતે ની ગોઠવણી થયેલી હશે એમાંથી તો આનું સંકરણ કયું થયું sp3 કારણ કે અષ્ટક રચના તો એ જ પૂર્ણ થશે એમાંથી ગોઠવણી સમચતુષ્ફલકીય પણ આકાર ત્રિકોણીય પિરામિડ S2O લો તો મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન એટલે 8 1s2 2s2 2p4 2s માં 2 2p માં 4 1 2 3 ને 4 તો એની પાસે 2 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે જેથી 2 એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવી શકે તો એની સાથે આવે હાઇડ્રોજનની 1s1 કક્ષક તો થશે s અને p સંમિશ્રણ તો જો ઓક્સિજન है એની પાસે 2 અબંધકારક મધ્યસ્થ પરમાણુ જે ઓક્સિજન है એની સાથે s કક્ષક p કક્ષક s 2 સિગ્મા બંધ બનશે અને 2 અબંધકારક કુલ સંકૃત કક્ષકો 4 થઈ એક s અને 3 p રેડી 2 અબંધકારક છે અને 2 બંધમાં ભાગ લીધો એટલે આમાં 2 ઇલેક્ટ્રોન માટે તો આ સંકરણ sp3 ચારે ચાર સંકૃત કક્ષકો સમાન હોય સમાન ઊર્જા વાળી આકાર એનો સમાન હોય એમાંથી પણ સિગ્મા બંધ 2 બંધ બનાવ્યા 2 અબંધકારક એટલે કુલ યુગ્મો કેટલા થયા સંકરણમાં 4 યુગ્મો કેટલા કક્ષક જોઈએ 4 કક્ષક જ જોઈ એક s ને 3 p તો આ સંકરણ કયો થયું sp3 ગોઠવણી સમચતુષ્ફલકીય પણ આકાર કયો વળેલો બંધ કોણ 104.5 ડિગ્રી NH3 બંધ કોણ 107 ડિગ્રી 109.5 ડિગ્રી એમાંથી રેડી ત્રણે બંધ કોણ આપણને ખબર છે ત્રણેયનો આકાર એમાંથી ખબર છે એ આગળ વસ્તુ એમાંથી સમજાવી દીધું તો આ સંકરણ કયું થયું sp3 હવે સમજો કે S2O છે હું કહું S3O+ સંકરણ કયું હાલો S3O+ સંકરણ કયું તો હવે શું થયું S2O એની સાથે આવ્યો એક H+ હવે H+ એટલે ઇલેક્ટ્રોન ગુમાવીને આવ્યો એની પાસે ઇલેક્ટ્રોન નથી તો હવે આની નજીક આ H+ આવ્યો કે જેની પાસે ઇલેક્ટ્રોન નથી એની S કક્ષક ખાલી છે તો હવે એને બંધ બનાવવો હોય બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી નહીં કરી શકે તો શું કરશે કે આ જે ઓક્સિજન છે એની પાસે જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ S કક્ષક ખાલી છે H+ ની તો એમાંથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું એ દાન કરશે એટલે કે પોતાનો તો ઇલેક્ટ્રોન એક આપશે પણ સામે વાળાનો એક આપી દે તો H+ આની સાથે જોડી જાય
તો 2 ઇલેક્ટ્રોન આમ આપી દે સંકરણમાં, તો 3 બંધકારક થશે ને 1 અબંધકારક થશે, તો એ સંકરણ કયું થયું? sp3. 4 સંયોજકતા જેની મેક્સિમમ થઈ શકે, 4 કરતા વધારે થઈ શકે નહીં. NH3 એ હું એમ કહું NH4 પ્લસ માં સંકરણ કયું? તો એક H પ્લસ આવ્યો જે ખાલી એની પાસે ઇલેક્ટ્રોન નથી, એને બંધ બનાવવો હોય તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થવી જોઈએ. આની પાસે છે, આની પાસે નથી, તો આ H પ્લસ નો ઇલેક્ટ્રોન કોણ આપશે? નાઇટ્રોજન એકલો, તો અહીંયા હાઇડ્રોજન એ જોડી જશે, અહીંયા ઇલેક્ટ્રોન એને આપી દે, તો સંકરણ કયું થયું? sp3. ખબર પડી? તો એ બંધ બનાવી શકે. જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે પૂર્ણ ભરાયેલી જે કક્ષક છે એ પણ સહસંયોજક બંધ બનાવી શકે, પણ એ સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. એક પરમાણુ સાથે એક જ બંધ, પછી કે 2 યુગ્મ એને ન આપી શકે. રેડી? તો સંકરણ થયું sp3. તો આગળ જે વસ્તુ હતી એને જ છે, ફક્ત સમજૂતી માટે એમાંથી sp, sp2 અને sp3 આ 3 સંકરણ એમાંથી કમ્પ્લીટ કરવાના. ખબર પડી? હાલો, તો આ 3 સંકરણ એમાંથી કમ્પ્લીટ